Hello everyone, welcome back to Simplified Maths. Dear children, આપણે અનિયત સંકલનમાં હવે નેક્સ્ટ મેથડમાં જઈ રહ્યા છીએ. છેલ્લે આપણે 7.4 સ્વાધ્યાય કમ્પ્લીટ કર્યું છે અને એની અંદર અલગ અલગ પ્રકારના સંકલિતોવાળા દાખલાઓ જોયા. હવે એક નવી મેથડ આવશે અને એ છે આંશિક અપૂર્ણાંકની રીત. ઓકે, આ એક મેથડના દાખલાઓ જે સ્વાધ્યાય 7.5ની અંદર છે. ઓકે, બરાબર. અચ્છા, હવે એને ઇંગ્લિશમાં મેથડ ઓફ પાર્શિયલ ફ્રેક્શન, ઇંગ્લિશ પણ આપણે થોડું ધ્યાનમાં રાખીશું, થોડા કોલેજ લેવલે અને JEE ધ્યાનમાં રાખીને તૈયારીમાં. પાર્શિયલ ફ્રેક્શન એટલે આંશિક અપૂર્ણાંક. પાર્શિયલ ફ્રેક્શન, પાર્શિયલ એટલે આંશિક, ફ્રેક્શન એટલે અપૂર્ણાંક. ઓકે, બરાબર. હવે સૌથી પહેલાં તો આમાં અલગ અલગ જે પણ ટાઈપના દાખલાઓ છે એમાં પહેલાં એ તમને ચર્ચામાં લઈ લઈશું આપણે કે કયા પ્રકારના દાખલામાં આ રીત લાગુ પડે. આ સૌથી પહેલી વાત છે, બરાબર. હવે તમે લોકો બધા જ સમય વિધેયથી જાણીતા છો. સમય વિધેય, સમય સંખ્યાઓની જેમ જ સમય વિધેય. ઓકે, રેશનલ ફંક્શન, સમય વિધેય, આ એની અંદરનો જ ટૉપિક છે. આંશિક અપૂર્ણાંકની મેઇન એની અંદર પહેલાં આપણે આને યાદ કરવાનું છે, પછી મેથડ ઉપર જવાનું છે. તો સમય વિધેય એટલે કે px અપોન qx, અને જ્યાં છેદમાં qx છે તો એ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. qx નોટ ઇક્વલ ટુ 0, આને સમય વિધેય કહેવાય. જ્યાં px અને qx શું હશે? એ બે બહુપદીઓ હશે, કોઈ પણ ઘાતની હોય, બરાબર છે. જ્યાં ઓકે px અને qx એ બે બહુપદીઓ, હવે કઈ ઘાતની એવું લખતો નથી, વ્યાપક રીતે લખવું હોય તો n ઘાતની કોઈ પણ ટૂંકમાં બહુપદીઓ છે, બરાબર. હવે આ જે px અપોન qx છે, ખ્યાલ આવ્યો ને? આને હું બ્રેકેટમાં મૂકી દઉં તો આ px અપોન qx ને સમય વિધેય કહેવાય. હા, બરાબર. હવે આ વ્યાખ્યા મેં અહીંયા કેમ પાછી લખી અને કેમ એને યાદ કરી? તો એનું રીઝન એ છે કે આંશિક અપૂર્ણાંકની રીત દોસ્તો સમય વિધેય ટાઈપના જ્યારે રકમ આવે દાખલાઓ, એ દાખલાઓમાં જ એપ્લાય કરવાની આવે છે. તમે સ્વાધ્યાય 7.5 જોશો ને તો એની અંદર એ ટાઈપના તમને દાખલાઓ દેખાશે, જેમાં અંશમાં એક બહુપદી હશે, છેદમાં બીજી બહુપદી હશે, અને એમાં અલગ અલગ મેથડ એટલે કે પ્રકાર આવશે. એ બધી ચર્ચાની વાત આપણે કરીશું હમણાં. હવે px અપોન qx પ્રકારના કોઈ પણ સંકલ્ય મતલબ કે જેનું સંકલન કરવાનું છે તે, તો એમાં આંશિક અપૂર્ણાંકની રીત લાગુ પાડી શકાય. ઓકે, રાઈટ. હજુ એ રીતમાં જવું એ પહેલાં હું તમને એક વસ્તુ બીજી નવી અગાઉ આપણે ક્યારેય નહીં ભણ્યા હોય એવી છે કે સમય વિધેયના બે પ્રકાર છે દોસ્તો. ઓકે, સમય વિધેય બે પ્રકારના હોય છે. આ બહુ જ અગત્યની વસ્તુ છે. સમય વિધેય કેટલા પ્રકારના હોય છે? બે ટાઈપના, એટલે કે બે પ્રકારના હોય છે. ઓકે, હવે આ બે પ્રકારના કયા? તો કે એમાં પહેલો પ્રકાર એને કહેવાય છે ઉચિત સમય વિધેય. ઓકે, ઉચિત સમય વિધેય. ઓકે, હવે ઉચિત સમય વિધેય, ઉચિતને આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો ઉચિત એટલે પ્રોપર. આમ ઇંગ્લિશની ભાષાની દ્રષ્ટિએ પણ પ્રોપર શબ્દ જ વાપરે. કોઈ પણ વસ્તુ આપણે સપોઝ, આ તો જસ્ટ સિમ્પલ કહું છું, ગણિતની ભાષામાં નહીં, પણ કોઈ ઇનડિસિપ્લિન કે મિસબિહેવ કરતા હોય તો પણ આપણે શું કહીએ છીએ કે આ તારું વર્તન જે છે, તારું બિહેવિયર ઇઝ નોટ પ્રોપર, એવું કહો છો ને, એટલે કે ઉચિત નથી. એટલે બરાબર, તો ઉચિત શબ્દને ઇંગ્લિશમાં પણ મેથેમેટિકલી પ્રોપર રેશનલ ફંક્શન કહેવાય છે. કયા પ્રકારના સમય વિધેયને ઉચિત સમય વિધેય કહેવાય? તો એની વ્યાખ્યામાં એવું આપ્યું છે કે આ જે px અપોન qx હોય
ઓકે, આ px અપોન qx એટલે આ તો સમય વિધેય થયું ને, બરાબર. આ px અપોન qxમાં જો ઓકે આમાં pxની ઘાત, px એટલે એક બહુપદી છે તો એની કોઈ પણ ઘાત હશે ને, સપોઝ કે ભાઈ એક ઘાત હોય, દ્વિઘાત હોય, ત્રણ ઘાત હોય, એ જ રીતે qxની પણ કોઈ ઘાત હશે. તો સમય વિધેય એટલે કે ઉચિત એને કહેવાય કે જો pxની ઘાત માટે ઇંગ્લિશમાં કયો શબ્દ વાપરીએ છીએ? ડિગ્રી. યાદ છે ને? ડિગ્રી. હા, બરોબર છે. એટલે pxની ઘાત, તો pxની ઘાત એને ઇંગ્લિશમાં લખે ને તો એને આ રીતે લખશે, ડિગ્રી ઓફ px. ઓકે, લેસ દેન qxની ઘાત, મતલબ કે અંશની ઘાત એ છેદની ઘાત કરતાં કેવી હોય? નાની હોય, qxની ઘાત. ઓકે, જો pxની ઘાત લેસ દેન qxની ઘાત હોય તો આ જે સમય વિધેય છે, બરોબર, px અપોન qx, એને શું નામ આપીશું? ઉચિત સમય વિધેય કહેવાય છે. ઉચિત સમય વિધેય કહેવાય છે. ઓકે, જસ્ટ ફોર એક્ઝામ્પલ તમને કહું, દાખલા તરીકે, અત્યારે સંકલન નહીં, એમનેમ જ ઉદાહરણ આપું છું. માની લો કે ઉપર છે x+1 અને છેદમાં છે x² + 3x પ્લસ કંઈ પણ હોય, 5 કે ગમે તે હોય. તો આમાં જો ઉપરની ઘાત કેટલી છે? 1. નીચેની ઘાત કેટલી છે? 2. તો આ કોનું ઉદાહરણ થયું? ઉચિત સમય વિધેય છે. ખ્યાલ આવ્યો ને? આ ઉચિત છે, રાઈટ. તો તમારે જ્યારે દાખલા ગણવાના આવે ને તો સૌથી પહેલાં રકમનું ઓબ્ઝર્વેશન કરવાનું અને સૌથી પહેલાં એ ચેક કરવાનું કે ઉચિત છે કે નહીં. ઉચિત ના હોય તો એને બીજા પ્રકારમાં મૂકવાનો આવશે, જેને કહેવાય છે અનુચિત સમય વિધેય. એટલે ઉચિત હોય અને અનુચિત હોય તો એમાં ખાલી શું ફરક છે? જ્યારે ગણતરી દાખલા ગણીશું ને ત્યારે તમને વધારે ક્લિયર થશે દોસ્તો, કે એમાં અનુચિતના સ્ટાર્ટિંગમાં એનું જે સ્ટાર્ટ હોય ને દાખલાનું, એ સ્ટાર્ટમાં થોડું એક ફેર પડે છે અને પછી પાછું બધું રૂટીન એઝ ઇટ ઇઝ જેવું ઉચિતમાં ગણતા હોય ને એવું જ ગણવાનું આવે, પણ સ્ટાર્ટિંગ બદલાઈ જાય. એટલે જો તમે ઉચિત અનુચિત જોયા વગર સીધું મંડી પડશો તો તમારે જો અનુચિત હશે તો ઉચિતની રીતે ડાયરેક્ટ ગણવા જશો તો જવાબ આવશે નહીં. ઓકે, બરાબર. તો આ થયું ઉચિતની વાત કરી. હવે આના ઉપરથી તમે સમજી શકો અનુચિતમાં શું હશે? કે pxની ઘાત કેવી હોય? pxની ઘાત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, કારણ કે આમાં ઇક્વલ ટુ પણ લીધા નથી, એટલે pxની ઘાત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ qxની ઘાત જો હોય તો એને અનુચિત કહેવાય. બરાબર છે? ઓકે, એટલે એ આપણે બીજા પ્રકારમાં લખી તો નાખીશું જ. ઓકે, બરાબર ને? તો પ્રકાર નંબર 2 તરીકે હું લખું છું. બીજો પ્રકાર એ છે અનુચિત. બરાબર, અનુચિત સમય વિધેય. તો અનુચિત સમય વિધેયની વ્યાખ્યા મેં હમણાં જ લખી એ પ્રમાણે જ લખી દઉં શોર્ટમાં જ, કે જો pxની ઘાત ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ qxની ઘાત હોય, બરાબર, તો આ જે px અપોન qx છે, બરાબર, એને આપણે શું કહીશું? અનુચિત. અનુચિત સમય વિધેય કહે છે. આખું સેન્ટેન્સ લખતો નથી. ઓકે, અનુચિત માટે ઇંગ્લિશ શબ્દ કયો આવશે? અનુચિત એટલે પ્રોપર નથી તો એને ઇમ્પ્રોપર કહેવાય. શું કહીશું? ઇમ્પ્રોપર. બરાબર ને? ઓકે, દાખલા તરીકે આમાં મારે ઉદાહરણ આપવું હોય તો ઉપર નીચેની ઘાત સરખી બતાવો કાં તો ઉપરની ઘાત વધારે બતાવો, કંઈ પણ બતાવી શકો. સપોઝ કે મેં લીધું આવું x² અપોન x+3 x+5. તો હવે ધ્યાનથી જોજો, નીચેની ઘાત એકચ્યુઅલી 2 જ છે, કારણ કે બે અવયવ છે એટલે દ્વિઘાત થઈ ગયું ને. નીચેની 2 ઘાત છે, ઉપરની 2 ઘાત છે, તો બંને ઉપર નીચે ઘાત સરખી થઈ?
તો આને અનુચિત કહેવાય. તો આ દાખલો આવે તો આને મારે ઉચિતની રીતે ના ગણાય એવું છે, ખ્યાલ આવે ને? એટલે ઉચિત અનુચિત સૌથી પહેલાં જોવાનું, પછી એની રીત પર જવાનું રહેશે. ઓકે, રાઈટ. હવે આંશિક અપૂર્ણાંકના ઉકેલવાની રીતો પર આપણે જઈશું. રાઈટ. હવે એ રીતો જે છે એ રીતોમાં સૌથી પહેલાં એક વસ્તુ એક સિમ્પલ ભાષામાં યાદ રાખવું હોય ને તો આંશિક અપૂર્ણાંકની રીત, આંશિક અપૂર્ણાંક બરાબર, એટલે કે પાર્શિયલ ફ્રેક્શનની રીત એને એક જ સાદી ભાષામાં, આપણી સાદી ગુજરાતીમાં મારે લખવું હોય ને રીત એટલે કે નો અર્થ એક સિમ્પલ વાક્યમાં લખું છું. નો અર્થ એટલે કે જે સંકલ્ય આપ્યું હોય ને, સંકલ્ય મતલબ શું? જેનું સંકલન કરવાનું છે તે. તો સંકલ્યમાં જે છેદ આપ્યું હોય, દાખલા તરીકે x+3 x+5 આપ્યું છે, તો છેદ છૂટા પાડવાની ક્રિયા છે. છેદ છૂટા પાડવાની ક્રિયા છે. આ આંશિક અપૂર્ણાંકની રીત એકદમ સિમ્પલ ભાષામાં મેં તમને કહ્યું. ઓકે, આંશિક અપૂર્ણાંકની રીત એટલે કે સંકલ્ય હોય એટલે કે જેનું પણ રકમ આપી હોય એ રકમના છેદ છૂટા પાડવાની ક્રિયા છે. બરાબર. સંકલ્યનો મતલબ શું? સંકલ્ય એટલે કે રકમ, રકમના છેદ છૂટા પાડવાની ક્રિયા છે. ઓકે, બરાબર ને? એટલે હવે કઈ રીતના એ છેદ છૂટા પાડવાનું શું છે એ હવે આપણે શરૂ કરીશું દોસ્તો. એમાં જે અલગ અલગ પ્રકારના દાખલા છે તો તમે ટેક્સ્ટબુકમાં જોશો ને તો એ લોકોએ આ જે રીત શરૂ કરી છે ને ત્યાં એક આખું ટેબલ બનાવીને આપ્યું છે, કોષ્ટક. અને કોષ્ટક 7.2 તમે ચોપડીમાં જોશો ને તો એમાં આપ્યું છે, તમે ધ્યાનથી જુઓ. બરાબર? ઓકે, તો હવે હું આખું કોષ્ટક અહીંયા લખતો નથી. હા, હવે કોષ્ટક નથી લખતો. હું શું કરું છું, એમાંથી એક એક ટાઈપ લઈ અને એના સ્વાધ્યાય 7.5માંથી એના દાખલા જોડે જોડે ગણતો જઉં છું. એટલે આખું કોષ્ટક નહીં, પણ હવે આપણે આંશિક અપૂર્ણાંકની રીત ઉકેલના પ્રકારના દાખલાઓ આપણે ગણીએ. તો હવે દાખલાઓ માટે રીત નંબર 1, બરાબર. તો આ જે આંશિક અપૂર્ણાંક છે ની રીતોમાં પહેલી રીત લઉં છું, રીત નંબર 1. એટલે હવે ટેબલમાં જે પહેલું આપ્યું છે ને એને હું રીત નંબર 1 તરીકે લઉં છું. ઓકે, હવે એ રીત પ્રમાણે શું છે કે આ ટાઈપના દાખલાઓ આવશે. ઇન્ટિગ્રેશન ઓફ, ઉપર તમે જુઓ રકમ હું ટેક્સ્ટબુક પ્રમાણે જ લખું છું. ઉપર આવું હોય છે, px કૌંસ ખોટો થઈ ગયો મારે, સોરી. આ એકચ્યુઅલમાં એક્સ કૌંસમાં નથી, આ પાછું ગડબડ થશે, ફરીથી જ લખું છું. ઇન્ટિગ્રેશન px પ્લસ ક્યુ, અને છેદમાં તમે જુઓ તો છેદમાં આ રીતનું આપ્યું છે, x માઇનસ a x માઇનસ b dx. ઓકે, આ રીતના અથવા તો પ્રકારના દાખલાઓ. આ પહેલી રીત છે. આને હું શબ્દોમાં લખું છું, એ લોકોએ શબ્દોમાં નથી લખ્યું. આને શબ્દોમાં લખીએ તો આમાં શબ્દોમાં શું છે, સૌથી પહેલાં તો ઉપર કેટલી ઘાત છે? સુરેખ છે ને, ઉપર px પ્લસ ક્યુ એટલે સુરેખ છે, એટલે એક ઘાત છે. છેદમાં 2 અવયવ છે એટલે દ્વિઘાત છે, એટલે ઉચિત છે. બરાબર છે? ઓકે, એટલે આપણે એટલું તો નક્કી કે ઉચિત તો છે. રાઈટ? આમાં જે પણ આપ્યું છે ને એ લગભગ બધા ઉચિતના જ આપ્યા હશે. બરાબર ને? જે કંઈ તમે જોશો ને એ લિસ્ટ આપ્યું છે એમાં અનુચિતવાળું કોઈ આપ્યું નથી. એ પછી જોઈશું, અત્યારે અનુચિતમાં પડતા નથી. આને હું શબ્દોમાં આવી રીતે લખું છું કે જ્યારે છેદમાં જે રકમ હોય ને એ સંકલ્યના છેદમાં જે 2 અવયવો કેવા છે એને સુરેખ, આ સુરેખ x માઇનસ એ એક સુરેખ અવયવ છે, x માઇનસ બી બીજો સુરેખ અવયવ છે, અને બંનેમાં ભિન્ન કહેવાય કે નહીં? ભિન્ન એટલે કે આ x માઇનસ એ ને બી તો ભિન્ન જ હોય ને, ઓબ્વિયસ છે. નહીં તો એ અને બી સરખા ના હોય, કારણ કે તો બંને સરખા અવયવ થઈ જાય. એટલે એ અને બી ભિન્ન છે એ જ વિચારવાનું તમારે
એને ચોખ્ખું આપ્યું જ છે લિસ્ટમાં. તમે જોશો ને આપણું ટેક્સ્ટબુકમાં તો એમાં A નોટ ઇક્વલ ટુ B એવું ચોખ્ખું લખ્યું જ છે. એટલે છેદમાં સુરેખ, ગુજરાતી શબ્દો થોડા ભારે કામ હોય. સુરેખ અનાવૃત આવો શબ્દ આવે. સુરેખ અનાવૃત અવયવો આપેલા હોય. અવયવો આપેલા હોય, આ રીતની વાત છે. ઓકે. અચ્છા, સુરેખ અનાવૃત માટે ઇંગ્લિશમાં શું લખશું? સુરેખ માટે તો તમને કદાચ બધાને યાદ હશે, લિનિયર. અનાવૃતનું ઇંગ્લિશ લખીશ ને તો વધારે ક્લિયર થશે કે આ શું છે. અનાવૃત એટલે નોન રિપીટેડ. અનાવૃત એટલે શું? નોન રિપીટેડ. બોલો, ખબર પડી? નોન રિપીટેડ એટલે એક અવયવ એક જ વાર આવે, પુનરાવર્તિત થતો નથી. અનાવૃત ઓકે એટલે નોન રિપીટેડ એટલે કોઈ અવયવ રિપીટ ના થાય. આ ટાઈપના જ્યારે દાખલા હોય તો ટેક્સ્ટબુકમાં લિસ્ટમાં જુઓ કે કઈ રીતે રકમ સ્ટાર્ટ કરવાની છે. બાજુમાં લિસ્ટમાં આપ્યું જ છે, A/x-a પ્લસ B/x-b લઈને સ્ટાર્ટ કરવાનું. એવું એણે ચોખ્ખું કોષ્ટકમાં બનાવીને આપ્યું છે. એ સારું છે. એ કોષ્ટક થોડું તમે સમજી જજો, બરાબર યાદ રાખી લેજો. તો હું શું કરું છું કે રીત લેતો જાઉં છું અને ટેક્સ્ટબુકમાંથી પેલા સ્વાધ્યાયના દાખલા લેતો જાઉં છું. આપણે આખું લિસ્ટ સળંગ નથી જોતા, એક એક રીત લઈ અને એના દાખલા જોતા જઈશું. એટલે તમને એ બાને લિસ્ટ ક્લિયર થઈ જાય. એટલે હવે આપણે ડાયરેક્ટ તમે પહોંચી જાઓ સ્વાધ્યાય 7.5માં. ઓકે, હવે સ્વાધ્યાય 7.5 જે છે એમાં પહેલો જ દાખલો જુઓ. સ્વાધ્યાય 7.5 દાખલા નંબર 1. ઓકે, તો દાખલા નંબર 1 જે છે એમાં ઉપર ટાઇટલ 1 થી 21 સુધીના દાખલાનું કોમન ટાઇટલ છે. બરાબર છે કે ભાઈ નીચેના જે પણ સમય વિધેયો છે એનું સંકલિત શોધો, આવું ચોખ્ખું જ છે. એટલે 21 દાખલા સુધી, એટલે આમ તો આખું સ્વાધ્યાય એવું થયું ને કે 22 નંબરથી તો MCQ છે. બરાબર. તો ઇન શોર્ટ આમાં એક જ ટાઈપ છે, સમય વિધેય. હવે પહેલો દાખલો, ઇન્ટિગ્રેશન x/x+1 ઇન્ટુ x+2 dx. બરાબર છે ને. હવે એક્ઝેક્ટલી હમણાં પાછળવાળું યાદ કરો તો આને, તો ઉપર x રકમ છે એટલે આ px+q જે સુરેખ થયું ને, x એટલે સુરેખ થયું, છેદમાં બે અવયવ તો કયા છે? લિનિયર નોન રિપીટેડ અથવા તો સુરેખ અનાવૃત તો છે કે નહીં? બરાબર. એક x+1 છે, બીજો x+2 છે. ઇઝન્ટ ઇટ ક્લિયર? હવે આનું સ્ટાર્ટિંગ શું? તો એ છે લિસ્ટ પ્રમાણે પહેલાં સંકલન નહીં કરવાનું. આની એક ખાસિયત છે. મેં શું કીધું? આંશિક અપૂર્ણાંકની રીત એટલે છેદ છૂટા પાડવાની રીત. તો સૌથી પહેલું તમારે એક કામ શું કરવાનું કે ધારો કે આ જે રકમ હોય ને એ રકમને છેદ છૂટા પાડી દેવાના. પહેલાં x/x+1 ગુણ્યા x+2 જે છે એને આપણા લિસ્ટ મુજબ લખો. ઉપર જે પણ હોય એ ભૂલી જવાનું. નીચેના બે અવયવો A/x+1 વત્તા B/x+2. ઓકે, એટલે આમાં કોઈ પ્રશ્ન ના કરવો જોઈએ કે ભાઈ આવું સર કેમ. આ એની મેથડ છે, આ એનું સ્ટાર્ટિંગ છે. એમાં A અને B બે અજ્ઞાત છે જે આપણે શોધવા પડશે. A અને B બે અજ્ઞાત છે, અનનોન છે, જે આપણે શોધવાના છે. અને શોધવાના કઈ રીતે છે એની જ આ રીત છે. અને છેદ છૂટા પડી જશે એટલે પછી સંકલન કરવાનું. પહેલાં છેદ છૂટા પાડી દો, જે A/B નો આન્સર મળશે એ મૂકી અને પછી સંકલન કરવાનું. ત્યાં સુધી આમાં સંકલનને અડવાનું જ નહીં, એટલે સંકલનનો સિમ્બોલ આવે જ નહીં. પહેલાં છેદ છૂટા પાડો. ઓકે. હવે આમાં શું કરવાનું? આ ધાર્યા પછી અહીંયા ડાબી બાજુ તો જે છે જ, જમણી બાજુ લસા લઈ લો. લસા શું થાય? એની સાથે x+2 ગુણાશે વત્તા બીની સાથે x+1 ગુણાશે. અને છેદમાં જે લસા આવશે એ આ બાજુ પણ છે કે નહીં? તો બંને બાજુથી x+1 x+2 છેદમાંથી ઉડાડી દેવાય. તો માટે x બરાબર
આટલું આવ્યું ને એક્સ બરાબર. ઓકે, ખ્યાલ આવ્યો ને? હવે અહીંયાથી એ અને બી શોધવાની રીત છે. બે રીતો છે દોસ્તો. એક છે લોપની રીત. લોપની રીત એટલે શું ખબર છે? આમાં એ અને બીમાંથી કોઈ પણ એકનો લોપ કરવાનો. એના માટે એક્સની કિંમત જે તમને અહીંથી સેટ થતી હોય એ પ્રમાણે મૂકો. સપોઝ મારે બીનો લોપ કરવો છે. સાંભળજો બરાબર. બીનો લોપ કરવો છે તો એક્સ બરાબર કેટલા મૂકવું? -1 મુકાય કે નહીં? એક્સ બરાબર -1 મૂકો તો બીનો લોપ થઈ ગયો કે નહીં? બી કૌંસમાં 0. સિમ્પલ. તો આવી રીતના કોઈ બી અવયવ હોય એમાં તમે મૂકી જ શકો છો. બરાબર છે? અચ્છા, બીજી એક વાત કે લોપ ના કરો ને, તમને જે મન ફાવે એક્સની કિંમત મૂકો ને, જે મન ફાવે, તો પણ તમને એ બીના જવાબ મળશે અને એ બીના જવાબ જે આવતા હશે ને એ જ મળશે. પણ આપણે આ લોપ કરવાનો ફાયદો શું છે કે સીધો બીનો લોપ થઈ જાય તો એ મળી જાય. નહીં તો પેલું એ બીના સ્વરૂપમાં સમીકરણ આવે, પાછું બીજું સમીકરણ આવે અને પછી તમારે બે સમીકરણને ઉકેલવા પડે એટલે એ બી મળે. તો એ બધી માથાકૂટ કરવાની કોઈ જરૂર ખરી? હા, એ ફરજિયાત એવું આવશે તો જોઈશું, નહીં તો જ્યાં સુધી લોપ થાય ત્યાં સુધી લોપ જ કરવાનું. એટલે હવે એક્સ બરાબર -1 લેતા આ -1 મૂકો એટલે -1 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ -1 + 2 વત્તા b ઇન્ટુ 0. એટલે આ તો ના લખો તોય ચાલે, આ તો બીનો તો લોપ થઈ ગયો. હવે આ કેટલા થઈ ગયા? 2 ઓછા 1 એટલે 1 અને આ 0 એટલે a બરાબર -1 મળી ગયા કે નહીં? જો પત્યું. એટલે 1 એનો આન્સર થઈ ગયો. હવે આ જ રીતે જે રીતે મેં બીનો લોપ કર્યો તો એનો લોપ કરવો છે તો શું કરશો બોલો? એક્સની કઈ કિંમત મૂકશો? અહીંયાથી જ વિચારવાનું, અવયવ પરથી જ. તો એક્સ બરાબર કઈ કિંમત લેશો? -2. બરાબર ને? એટલે કે -2 + 2 તો 0 થઈ જાય ને. જે લો ને એ બંને બાજુ મૂકવાની, એટલે અહીંયા પણ મૂકવાની. એટલે -2 ઇક્વલ ટુ આ પહેલું પદ 0. બરાબર છે? અને આ x + 1 છે તો b ઇન્ટુ -2 + 1. બરાબર? તો આ કેટલા થયા? -1 થયા. એટલે -b બરાબર -2. બરાબર ને? અને માટે તમને શું મળી ગયું? બી મળી ગયા. ઓકે. અચ્છા, હવે એ અને બી મળી ગયા એટલે હવે આપણું કામ પત્યું. હવે આ એ અને બી તમારે અહીંયા મૂકી દેવાના. અને એ કોની છે? આ એ અને બી તમે કોના માટે ધારેલું છે? આ રકમ માટે. રકમ માટે ધારેલું છે. એટલે એકવાર એ અને બી કે અજ્ઞાત મળી જાય ને દોસ્તો, પછી સીધું ઇન્ટિગ્રેશન કરી દેવાનું. એટલે આ મૂકીને એટલે ફાઇનલી આમ તમે શું કહી શકશો હવે? માટે આઈ બરાબર ઇન્ટિગ્રેશન. હવે આ રકમ નહીં લખવાની, એ રકમની બદલે આ લખવાનું, એમાં એ બી મૂકી દેવાના. એટલે a અપોન એટલે -1 / x + 1 અને વત્તા બી, તો બી બરાબર 2 છે એટલે 2 / x + 2 dx. બરાબર ને? તો જો છેદ છૂટા થઈ ગયા, એ બી મળી ગયું, વાર્તા પૂરી. હવે ખાલી ઇન્ટિગ્રેશન કરવાનું રહ્યું. કોઈને ડાઉટ પડતો હોય કે સર તાળો મેળવવો છે તો ચેક કરો, આનો લસા લો, ધ્યાનથી જોજો. લસા લો તો આ માઇનસ આ બાજુ જશે ને તો -x -2, ધ્યાનથી -x -2 + 2x + 2. તો -2 + 2 ગયા. બરાબર? પછી -x + 2x તો એ +x થઈ ગયું. તો જે આવી ગઈ રકમ, થઈ ગયું કે નહીં? એટલે ઓટોમેટિક જે હોય ને અંશ, એ અંશ આવી જ જાય. જો તમારા એ બી ખોટા હશે તો તમે અહીંથી ટેલી કરશો ને, તાળો મેળવશો ને, તો એ બીના આન્સર ખોટા હશે ને તો ટેલી નહીં થાય, આન્સર નહીં આવે. એટલે આવું હંમેશા જો ટાઈમ હોય ને તો કરી લેવું. બરાબર કે નહીં? ક્લિયર થાય છે આટલું ફ્રેન્ડ્સ? ઓકે. તો હવે તો જવાબ જ છે. 1/x નું સંકલન શું? log mod x ને, એટલે ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આ માઇનસ છે ને એટલે -log mod x + 1 પ્લસ 2 log mod x + 2 પ્લસ c. આ જવાબ પતી ગયું. આમ તો જવાબ આવી ગયો
પણ હજી એક કામ આગળ જવું હોય તો જઈ શકાય એવું છે કે આ 2 ને ઘાતમાં લઈ લઉં અને માઇનસ છે તો ભાગાકાર થઈ જાય. તો એક સ્ટેપ આન્સરમાં log ઓફ આ x+2 છે તો આ 2 ઘાતમાં લઈ લઉં અને અપોનમાં x+1. સમજાય છે ને? બાદબાકી છે તો ભાગાકાર થઈ ગયો. હા, પ્લસ સી. તો તમે આમ તો પાછળ કદાચ આન્સર આય આપ્યો હોય, મને ખ્યાલ નથી, એટલે આ પણ આન્સર તરીકે લઈ શકો છો, પણ વધારે સિમ્પ્લિફાઈડ આન્સર આ છેલ્લાવાળો છે. બરાબર કે નહીં? ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આવી રીતે બીજો દાખલો તમારે ગણવો હોય તો એકાદો બીજો જસ્ટ તમને આપણે સ્ટાર્ટ આપું, એક ગણીએ. કેટલા દાખલાઓ તમને આ ટાઈપના દેખાશે આની અંદર જોશો તો, જેમાં છેદમાં સુરેખ અનાવૃત અવયવ હોય. તો પહેલો છે, બીજો છે, ત્રીજો છે, ચોથો છે. એટલીસ્ટ મને 4 તો દેખાય જ છે એકદમ ક્લિયર. બરાબર ને? તો પહેલાં 4 દાખલાઓની મેથડ સેમ થઈ જશે, જેમાં છેદમાં સુરેખ અને અનાવૃત અવયવ. ઇવન આઈ થિંક 5મો દાખલો છે, કારણ કે 5મામાં નીચે અવયવ પડી જશે. 5મો છે ને એમાં છેદમાં અવયવ થઈ જશે x+2 ને x+. એટલે પહેલાં 5 દાખલાઓ જે છે એ તમારે સુરેખ અનાવૃત થઈ ગયા. ઓકે, હવે અત્યારે હું છે ને ત્રીજો એક છે એની તમને સ્ટાર્ટ આપું છું. પછી એવું લાગશે મને કે હવે ગણવા જેવો છે તો ગણીશ, નહીં તો ત્યાંથી તમારા માટે છોડી દઈશ. હવે આમાં 3 અવયવો છે, જો એટલા માટે મેં લઉં છું. x-1, x-2, x-3 dx. પહેલું અવલોકન શું કરવાનું? ઉચિત કે અનુચિત. ઓકે, છેદની ઘાત 3 છે, અંશની ઘાત 1 છે, એટલે ઉચિત છે. ઉચિત હોય એટલે પેલું ડાયરેક્ટ છેદ છૂટા પાડવાની આપણી પ્રક્રિયા ચાલુ કરી દેવાની. બરાબર? તો શું કરી દેવાનું? ધારો કે આ જે પણ રકમ હોય એ રકમ લખી જ દેવાની. અંશ હોય તો અંશ જે હોય એ લખી જ દેવાનો. x-1, x-2, x-3 ઇઝ ઇક્વલ ટુ. તો આમાં 3 અવયવ છે, ત્રણેય જુઓ કે સુરેખ અનાવૃત છે, એટલે કે નોન રિપીટેડ, લિનિયર છે કે નહીં? કોઈ રિપીટ થતો નથી. તો એને શું ધારશો તમે? x a/x-1 વત્તા b/x-2 વત્તા c/x-3. બરાબર કે નહીં? ઓકે, મેથડ જો એક સૌ બધી કોપી બુક સ્ટાઇલ જાય એટલું ફાયદો છે આ સ્વાધ્યાયમાં કે એક જ સરખું. હવે આ જમણી બાજુ લઈ લો લસા. તો લસા લઈએ તો એની સાથે આ 2 અવયવ ગુણાશે, x-2, x-3. પછી વત્તા બીના કૌંસમાં શું આવશે? x-1 અને x-3 વત્તા સીના કૌંસમાં x-1, x-2. અને જે લસા આવશે એ લસા ડાબી બાજુના છેદ સાથે ઉડી જશે. આ દરેક દાખલામાં ફિક્સ. દરેક દાખલામાં જે લસા આવશે એ લસા લખવાનો જ નહીં, ડાબી બાજુનો છેદ ઉડાડી જ દેવાનો. ઓકે, એટલે એવું નહીં કે અમુક દાખલામાં નહીં થાય, બધા જ દાખલામાં એ વસ્તુ થવાની જ. એટલે કોઈ ટેન્શન નહીં. ખ્યાલ આવે ને? હવે આ જે આવ્યું ને એમાં હવે તમારે એક્સની અલગ અલગ કિંમત લઈ અને રૂપની આપણે પેલી શું કહેવાય એલિમિનેશન મેથડ, એટલે કે લોપની રીત લગાવવાની. બરાબર? તો બોલો કઈ કઈ કિંમત લેશો? હા, અત્યારે હવે આઈ થિંક હવે તમને આવડી જવું જોઈએ. તો એક તો x=1 લો. બરાબર છે? x=1 લેશો તો જો બી અને સીનો લોપ થઈ જશે. થાય કે નહીં? રાઈટ? અહીંયા x=1 મૂકી દો તો 3 - 1 એટલે 2 = 2. બરાબર? પછી ખાલી આ પહેલું પદ જ રહેશે, a × 1 લીધા છે ને, એટલે -1, 1 - 2 એટલે -1, 1 - 3 એટલે -2, અને બાકી બધું 0 +0 +0. રાઈટ? તો આમાંથી તમને 2a = 2. બરાબર છે? 2a = 2 મળ્યા. એનો મતલબ કે a = 1 મળ્યા. ઓકે, અચ્છા, હવે બીજું કામ તમારા માટે છોડું છું દોસ્તો. આ જ રીતે એક્સની કઈ કિંમત લેશો? તમે 2 લો. તો કોનો લોપ થશે? પહેલું પદ અને ત્રીજું પદ. તો તમને એમાંથી
આના ઉપરથી તમને શું મળશે? બી મળશે, બી જે પણ મળે એ. ઓકે, ત્યાર પછી તમે x બરાબર 3 લેશો તો આ એ અને બીનો લોપ થઈ જશે તો સી મળી જશે. એ પણ તમે હોમવર્કમાં સી શોધી કાઢજો. બરાબર છે? સી જે પણ મળે એ, રાઈટ. અને એ જે મળે એ બી સી, એ બી સી અહીંયા મૂકી અને પછી એનું શું કરવાનું? સંકલન. દાખલા તરીકે એ બરાબર 1 આવ્યો છે તો ઇન્ટિગ્રેશનમાં 1/x-1 પ્લસ જે બી મળે અપોન x-2 પ્લસ સી જે મળે અને પછી સંકલન. ફિનિશ. કેટલું સરળ. ઓકે, તો તમારા માટે પહેલાં 5 દાખલાઓની મેથડ મેં આજે લીધી છે દોસ્તો. આનાથી આગળ જે બીજા પ્રકાર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. બરાબર ને? એટલે તમારે 7.4માં દાખલા નંબર 1 થી 5 બધા જ બરાબર ગણીને આવા. બરાબર છે? હોમવર્કમાં ગણવા. એક જ રીતના છે એટલા માટે કહું છું. બરાબર છે? રાઈટ. બાકીની રીત આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. રાઈટ. સો ત્યાં સુધી ગુડ ડે. થેન્ક યુ વેરી મચ.